હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તારીખ 1-2-2025ના રોજ લેવામાં આવનાર ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે નિહાળવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો પ્રશ્ન 1 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે પ્રશ્નોનો જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે કોને રણનું વાહન કહેવામાં આવે છે? તો જવાબ આવશે ઊંટ. બીજું છે કે લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? તો જવાબ આવશે મીટર સ્કેલ. ત્રીજું છે કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો જવાબ આવશે ચત્તુ અને વસ્તુ જેવડું જ મળે છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે વિદ્યુત આપતું સાધન કયું છે? તો જવાબ આવશે વિદ્યુત કોષ. પાંચમું છે કે કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ આવશે યાક. છઠ્ઠો પ્રશ્ન કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો જવાબ આવશે 1000 મીટર. સાતમું છે કે નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તો જવાબ આવશે સૂર્ય. આઠમું છે કે વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો જવાબ આવશે તાંબાનો તાર. નવમું છે કે આસોપાલવ વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? તો જવાબ આવશે પ્રચલનની લાક્ષણિકતા ધરાવતું નથી. દસમું છે કે ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? તો જવાબ આવશે આવર્ત ગતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે કે આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ઉત્તેજના કહે છે. બીજું છે કે હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે આવર્ત ગતિ. ત્રીજું છે કે વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો જવાબ આવશે સ્વિચ કહેવામાં આવે છે. ચોથું છે કે ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસ સ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે અનુકૂલન કહે છે. પાંચમું છે કે કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે. તો એ જવાબ આવશે વર્તુળાકાર ગતિ હોય છે. બીજું છે કે વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ એટલે કે ધ્રુવ હોય છે. તો જવાબ આવશે 2 ટર્મિનલ હોય છે. સાતમો પ્રશ્ન છે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસસ્થાનને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે. તો જવાબ આવશે જલીય. 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર હોય છે. તો જવાબ આવશે 5000 મીટર હોય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે. તો જોઈએ જવાબ એનો કે સજીવો માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી જેવા અજૈવ ઘટકો ખૂબ જ મહત્વના છે. તો આ વિધાન ખરું છે. બીજું છે કે સિપાહીઓની માર્ચ પરેડની ગતિ એ આવર્ત ગતિનું ઉદાહરણ છે. તો આ વિધાન ખોટું છે. ત્રીજું છે કે પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે. તો આ વિધાન ખોટું છે. ચોથું વિદ્યુતના સ્ત્રોત વિના વિદ્યુત પરિપથ પૂર્ણ પરિપથ કહેવાય છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું છે કે સ્વિચ ઓન કરવાથી વીજળીના બલ્બનો ફિલામેન્ટ ગરમ થવાથી પ્રકાશિત થાય છે. તો આ વિધાન સાચું છે. છઠ્ઠું છે કે લાલ રંગની વસ્તુનો પડછાયો લાલ રંગનો હોય છે. તો આ વિધાન ખોટું છે. સાતમું વિધાન છે કે ચગડોળમાં બેઠેલી છોકરી વર્તુળાકાર ગતિ કરે છે. તો આ વિધાન ખરું છે. આઠમું છે કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો આ વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે જેની અંદર એક એક વાક્યની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલું છે કે એક વિદ્યુત કોષને ક્યારે નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે? તો જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ જે વીજળી ઉત્પન્ન કરે છે તે વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરી દે છે ત્યારે તેને નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે.
બીજો પ્રશ્ન છે કે પરિસ્થિતિકીય અનુકૂલન એટલે શું? તો કોઈ એવો ફેરફાર જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે હોય તેને પરિસ્થિતિકીય અનુકૂલન કહે છે. ત્રીજું છે કે પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે યાત્રા કરતા? તો પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના સાધનો ન હોવાથી તેઓ ચાલીને યાત્રા કરતા હતા. ચોથું છે કે પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો અથવા તો પરિસ્થિતિ જરૂરી છે? તો પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો, વસ્તુ પ્રકાશની સામે આવવી અને વસ્તુ અપારદર્શક હોય આ બાબતો જરૂરી છે. પાંચમું છે કે આપણે ક્યારે કોઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ? તો પ્રકાશ આપણને કોઈ પણ વસ્તુઓ જોવામાં મદદ કરે છે. પ્રકાશ વિના કોઈ પણ વસ્તુઓ આપણે જોઈ શકતા નથી. છઠ્ઠો પ્રશ્ન છે કે એક કરતાં વધુ પ્રકારની ગતિ દર્શાવતા બે ઉદાહરણો આપો. તો પહેલું ઉદાહરણ છે કે ફરતા ભમરડાની ગતિ વર્તુળાકાર છે તથા ભમરડો ફરતી વખતે જગ્યા બદલે છે એટલે કે વક્ર ગતિ પણ છે. બીજું છે કે ક્રિકેટ રમતી વખતે બોલરે ફેંકેલો દડો સુરેખ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે. સાતમો પ્રશ્ન કે દરિયાના વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે જીવે છે? તો દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે. તેમાંના મોટાભાગના પ્રાણીઓ જે પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. આઠમો પ્રશ્ન છે કે બલ્બ ફ્યુઝ થયો યાની કે બલ્બ ઉડી ગયો એમ શા પરથી કહી શકાય? તો બલ્બના અંદરના ભાગમાં આવેલ ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો છે એટલે કે ભાઈ ઉડી ગયો છે એમ આપણે કહી શકાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ગીકરણ કરો, કે નીચેનાનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો. તો અહીંયા ખડક, બસ, વાદળ, બિલાડી, સાયકલ, તુલસીનો છોડ, ટેલિફોન, માખી, પતંગ, અંકુરણ પામેલ વાલનું બીજ, ઊંઘતો કૂતરો અને અળસિયું આ પ્રમાણે આપેલું છે. તો સજીવમાં જોઈએ તો કે બિલાડી, તુલસીનો છોડ, માખી, અંકુરણ પામેલ વાલનું બીજ, ઊંઘતો કૂતરો અને અળસિયું આવશે. નિર્જીવની અંદર ખડક, બસ, વાદળ, સાયકલ, ટેલિફોન અને પતંગ જેવા શબ્દો આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તફાવતના બે મુદ્દા લખવાના છે. કોઈ પણ એક તફાવત આપણે લખવાનો છે. તો પહેલો તફાવત વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક. તો વિદ્યુત સુવાહક પદાર્થની વાત કરીએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે લોખંડ, તાંબુ જેવી ધાતુઓ એ વિદ્યુત સુવાહક છે. જ્યારે વિદ્યુત અવાહક પદાર્થોની વાત કરીએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણમાં અને વિદ્યુતના સાધનોમાં હાથામાં વિદ્યુત અવાહકનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રબર, એબોનાઇટ જેવા પદાર્થો એ વિદ્યુતના અવાહક છે. ત્યારબાદ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ. તો શ્વસન તો કે આ ક્રિયા વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં બંનેમાં થતી જોવા મળે છે. આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની અંદર આ ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે અને આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.